ઘણા એમને પૂછતા હતા કે તમારે ત્યાં ઇન્સ્બ્રુક તમે ગયા હતા તો કેટલો ખર્ચો થયો બે છે એગ ને વેજીટેરિયન માં ગણે આ લોકો જે મેઇન એક્સપેન્સ હોય છે લોકોનો રહેવાનો અને ટ્રાવેલિંગ. જોયું હશે એક મ્યુઝિયમ જે સલમાન ખાન અને કરિશ્મા કપૂરે જ્યાં તેની શૂટિંગ વિડીયો શૂટિંગ કર્યું હતું. વેલકમ ટુ પીનટ્સ વ્લોગ. જે ઇન્સ્બ્રુક નો તમે વિડીયો જોયો હશે, અમારો વ્લોગ જોયો હશે. ઘણા એમને પૂછતા હતા કે તમારે ત્યાં ઇન્સ્બ્રુક તમે ગયા હતા તો કેટલો ખર્ચો થયો, 2 દિવસનો શું છે, બજેટ ફ્રેન્ડલી છે, જઈ શકીએ, તમે જે નોટ બાન કે બાન લીધી હતી, તમે સાયલ બાન લીધી હતી, એમાં કેટલો ખર્ચો થયો હતો. તો આજે એ વિશે અમે તમને જણાવશું. હા, અમે ટ્રીપ અમારી બેઝિકલી 5 જણ અમે હતા. જે 3 ફ્રેન્ડ અમારા બર્લિનથી આવ્યા હતા. તો અમે ટ્રીપ ચાલુ કરી હતી બેઝિકલી અમારા ઘરેથી ઇંગોસ્ટાર્ટથી. અને ઇંગોસ્ટાર્ટથી અમે મ્યુનિક ગયા હતા આરીમાં, રિજનલ બાનમાં, જેમાં ડોઇચલેન્ડ ટિકિટ અમે યુઝ કરી લીધી હતી, જે 1 મહિનાની €60 જનરલી છે ટિકિટ એની. અને પછી મ્યુનિકથી અમે ફ્લિક્સ બસ લીધી હતી, જે અમને બહુ સસ્તી પડી હતી, કારણ કે અમે પહેલેથી જ પ્લાન કરેલું હતું જવાનું. તો €20 આઈ થિંક આવવા જવાની બે થઈ ગઈ હતી. €20 રિટર્ન થઈ ગઈ હતી અમારી ટિકિટ. અને અમે ઓલમોસ્ટ સવારે 6 વાગે નીકળ્યા હતા, તો 7 વાગે મ્યુનિક, અને મ્યુનિક થી પછી અમારે 2.5 કલાક થયા હતા ઇન્સ્બ્રુક પહોંચતા. તો લગભગ અમે 11 સાડા 11 સુધીમાં ત્યાં પહોંચી ગયા હતા. અને પછી અમે જોયો હશે, સૌથી પહેલા બ્રેકફાસ્ટ કરીને અમે અમારે ટ્રીપ ચાલુ કરી હતી. હા, ગુજરાતીઓને પેલો બ્રેકફાસ્ટ કરવો પડે, કારણ કે નાસ્તા વગર તો જીવન અધૂરું છે એવું લાગે છે અમારે. તો €20 થી અમે ચાલુ કરી ફ્લિક્સ થી. હા, ફ્લિક્સમાં €20 થયા હતા. અને પછી અમે ત્યાં નાસ્તો કર્યો હતો. તો નાસ્તો થોડો ફેન્સી જગ્યા થઈ ગઈ હતી. એ થોડો જર્મન બ્રેકફાસ્ટ હતું. હા, તો એ થોડો મોંઘો પડ્યો હશે, પણ તો બી અમે આખા દિવસનું ખાવા પીવાનું બજેટ ડિસ્કસ કરીએ તો લગભગ €30-40 થતું પર પર્સન. તો જનરલી થાય એવું, ટ્રીપ કરતા હોઈએ ને તો અમે એવું પ્રિફર કરીએ કે શું કહેવાય, વોક એન્ડ ઇટ વાળું જે વસ્તુ હોય ને, મતલબ ટેક અવે વાળી વસ્તુ હોય ને, એ વસ્તુ પ્રિફર કરીએ. અને ઇન્ડિયન ખાવાનું પ્રિફર નથી કરતા અમે, કારણ કે થોડું એક્સપેન્સિવ થઈ જાય, અને પ્લસ ઘરે ખાતા જ હોઈએ એટલે બી બહાર એક્સપ્લોર કરવા નીકળ્યા હોઈએ તો ટ્રાય કરીએ કે એક્સપ્લોર કરી શકીએ કંઈક ને કંઈક. તો એઝ અ વેજીટેરિયન થોડું અઘરું થઈ જાય યુરોપમાં, પણ તોય ઓપ્શન મળી જાય, વાંધો નથી. ઓપ્શન મળી રહે, વેગાન ઓપ્શન જાજા મળી રહે. હા, વેજીટેરિયન માં તો બી આ લોકો થોડું ફિશ કે આયર્ન ગણે છે, એગ ને વેજીટેરિયન માં ગણે આ લોકો, પછી ફિશ ને વેજીટેરિયન માં ગણે. એટલે આ લોકોને ઘણીવાર વેજીટેરિયન ઓપ્શન સમજ નથી આવતો હોતો લોકોને. એને સમજાવવો પડે કે વેજીટેરિયન એટલે મિલ્ક વાળી વસ્તુ, એ બધી વસ્તુ ચાલે, પણ તમે મીટ કે એવું કંઈ ના ખાઈ શકો. ફિશ ના ચાલે, તમે હા. એગ ના નાખી શકો. Yes. મોટા ભાગના એગ ખાતા હોય છે, પણ અમે નથી ખાતા. તો અમે પ્રિફર એવું કરીએ કે વેગાન ઓપ્શન લઈએ. એમાં અમે કદાચ ચીઝ એક્સ્ટ્રા એડ કરાવવું હોય તો કરાવી શકીએ. હા, બાકી હોટલ જે મેઇન એક્સપેન્સ હોય છે લોકોનો રહેવાનો અને ટ્રાવેલિંગ. યુરોપમાં જનરલી ટ્રાવેલિંગ રહ્યો ને એ સૌથી મોટો એક્સપેન્સ છે. તો ટ્રાય કરીએ કે જેટલું બને એટલું બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલિંગ કોસ્ટ રહી. તો અમે જ્યારે ઇન્સ્બ્રુક જતા હતા ને, તો અમને એક વસ્તુની જાણ થઈ કે ત્યાં છે ને ઇન્સ્બ્રુક કાર્ડ કરીને આવે છે, જેમાં તમે છે ને 2 દિવસની ટિકિટ, 1 દિવસની ટિકિટ, કા 3 દિવસની ટિકિટ, જ્યાં સુધી મેં જોઈ છે 3 દિવસ લગીન હોય છે. મેક્સિમમ હોય છે. હા, તો અમે 2 દિવસની 48 અવરની ટિકિટ લીધી હતી, જેમાં 25 મ્યુઝિયમ પ્લસ નોર્ડકેટન બાન, અને બીજી એક કોફેલ બાન હતી, જે તમે વિડીયોમાં જોયું હશે. અમે 2 માઉન્ટેન ઉપર ગયા હતા અલગ અલગ. હા, પહેલા દિવસે એક માઉન્ટેન ઉપર ગયા હતા, બીજા દિવસે બીજા માઉન્ટેન ઉપર ગયા હતા, જે સૌથી હાઈએસ્ટ હતો ઇન્સ્બ્રુકનો. હા, તો એ માઉન્ટેન ઉપર જવા માટે જે આપણે સાઇલબાન કે રોપવે જે લેતા હોઈએ છીએ, એ બી ઇન્ક્લુડેડ હતું વન ટાઈમ. મતલબ તમે એકવાર જઈ શકો ઉપર અને એકવાર આવી શકો નીચે, તો એ બી ઇન્ક્લુડેડ હતું. અને તમે જોયું હશે એક મ્યુઝિયમ જે સલમાન ખાન અને કરિશ્મા કપૂરે જ્યાં તેની શૂટિંગ વિડીયો શૂટિંગ કર્યું હતું, જે એક સોંગ હતું, દિલ મેરા દિલ બેકરાર હો ગયા, એસા લગતા હૈ મુझे પ્યાર હો ગયા. આ બધું છે, બોલો, આને રોમાન્સ કરતા બી નથી આવડતું. અરે હું રોમાન્સમાં થોડો નબળો છું. તો એ સોંગ નું જ્યાં શૂટિંગ થયું હતું ત્યાં બી અમે ગયા હતા. તમે જોયું હશે સ્વારોસ્કી ક્રિસ્ટલ વર્લ્ડ,
જ્યાં બહુ બધા ડાયમંડ્સ નો યુઝ કરીને બધી વસ્તુ અલગ અલગ એ લોકોએ મ્યુઝિયમમાં મૂકી હતી. એ થોડું કોસ્ટલી બી થઈ આખું મ્યુઝિયમ આખું ડાયમંડ ઉપર ડિપેન્ડન્ટ હતું. ત્યાં ખાલી એક મ્યુઝિયમ જોવા જવું હોય ને તો બી 25 યુરો ટિકિટ છે પર પર્સન. 25 થી 25 યુરો પર પર્સન ટિકિટ 25 છે, યુરો પર પર્સન each. જે તો- અમારે ઇન્ક્લુડેડ થઈ ગઈ હતી ઇન્સબ્રુક કાર્ટમાં. એવા બહુ બધા મ્યુઝિયમ ને એવું હતું પણ અમે 2 દિવસ જ ગયા હતા. હા, તો 2 બહુ દિવસની વધારે trip explore હતી નતા અમારે. કરી શક્યા. હા, એટલે મેન અમે અમારે જે વસ્તુ જોવી હતી અમે હા, ઇઝીલી થઈ ગયું હતું એ ઇન્સબ્રુક કાર્ડમાં. હમ, પણ એ બી ઇનફ જ હતું કેમ હા. કે અમારે પર પર્સન કંઈક 70 યુરો થયા હતા. 70 યુરો 79 યુરો ટિકિટ થઈ હતી 2 હા. દિવસની. તો 79 યુરોમાં 2 દિવસમાં તમારે બધું ટ્રાન્સપોર્ટ ફ્રી Transport હતું free ઇન્સબ્રુકમાં જ ખાલી. હા, એમાં તમે અને- બસ લ્યો, ટ્રેન લ્યો, કોઈ બી વસ્તુ લ્યો, હા. તમે ઝાયલબાન લ્યો કે પછી ઉપર રોપવે લ્યો. ઝાયલબાનનું કીધું એમ કે એની લિમિટ હતી, હા. એકવાર જઈ શકો કોઈ બી માઉન્ટેન ઉપર અને એકવાર પાછા તમે નીચે આવી શકો એવું હતું. અને એમાં એક ઝૂ બી હતું. હા, અમે આલ્પાઇન ઝૂમાં બી ગયા હતા, અલ્પાઇન જે ઝૂમાં બી ગયા હતા. ઓલ્સો ઇન્ક્લુડેડ વિથ ધ ઇન્સબ્રુક કાર્ડ. એ બી ઇન્સબ્રુક કાર્ડમાં જ ઇન્ક્લુડેડ હતું. એવી બહુ બધી વસ્તુ હતી જે અમે તો શાયદ એક્સપ્લોર નથી કરી, પણ તમે લોકો એ ઇન્સબ્રુક કાર્ડ લઈ શકો છો, જે સૌથી અફોર્ડેબલ ચીપેસ્ટ ઓપ્શન છે ટ્રાવેલિંગ માટે. અને અમારા માટે તો બહુ સારો એક્સપિરિયન્સ હતો એ કાર્ડ જોડે, કારણ હા. કે લકીલી અમને ક્યાંકથી કૂપન નહીં મળી ગયું તો 10 યુરો એમ ઓછા થઈ ગયા હતા એમ ઓછા અમારે થઈ પર ગયા. પર્સન. તો 70 યુરોમાં અમારે 2 દિવસ યુરોસમાં મળ્યું હતું અમને. ટ્રાવેલિંગ કોસ્ટ આખો આવી ગયો. હમ. તો અમારો આખો ટોટલ ટ્રાવેલિંગ કોસ્ટ અમે ગણીએ મ્યુનિકથી ઇન્સબ્રુક અને ઇન્સબ્રુકમાં ફર્યા 2 દિવસ, એ બધું થઈને તો 90 યુરો હતો પર પર્સન. હા, ટ્રાન્સપોર્ટેશન એટલું હતું. હા, કારણ કે Plus, 20 યુરો હા, ફ્લિક્સ બસના, ફ્લિક્સ બસ અને 70 યુરોસ 2 દિવસની ઇન્સબ્રુક ટિકિટ કાર્ડના. અને 2 દિવસ. મ્યુઝિયમ બધું આવી ગયું એમાં. હમ. બરાબર. હવે ખાલી વહી તો ખાવાની કોસ્ટ અને રહેવાનું જે અમે તમને કીધું એક સિટી સેન્ટરમાં જ અમે એક હોટલ બુક કરી હતી. એ અમને લકીલી બ્રેકફાસ્ટ વિથ બ્રેકફાસ્ટ. હા, બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ હતો. તો અમે હોટલ જ બુક કરી લીધી. જનરલી લોકો એરબીએનબી પ્રિફર કરતા હોય, પણ જ્યારે અમે જોયું થોડું મોંઘું હતું તો એ સામે અમને હોટલ એક સારો ઓપ્શન દેખાણો હતો. અને એ હોટલ રહ્યું ને એ આલસ્ટાડમાં જ હતી, 5 મિનિટ વોકે. 5 મિનિટ વોકિંગ જ્યાં મેન જે ઇન્સબ્રુક નું હા, ઓલું છે attraction હતું ને, હા, જ્યાં જનરલી તમે ફોટા જોયા છે બધા એક કલરે bridge કલરના છે અને પાછળ ઘર છે. કલરના ઘર છે. હમ. અને એની પાછળ થોડા માઉન્ટેન છે. તો બસ ત્યાં એક્ઝેક્ટ વચ્ચે જ હતી અમારી હોટલ. કલરે કલરના ઘરની પાછળ અમારી હોટલ હતી. હોટલ હતી. હા. અને બસ એ હોટલ અમને 1 નાઇટ સ્ટે માટે અમે ગઈ હતી, તો એ અમને પડી હતી 44 223 એટલે પર પર્સન પર પર્સન. 45 યુરોસ હા, પર પર્સન 45 યુરોસ જેવું થયું હતું. વિથ બ્રેકફાસ્ટ. અને બ્રેકફાસ્ટ સારો હતો. હા, પ્રોપર યુરોપિયન સ્ટાઇલ બ્રેકફાસ્ટ હતો. હા, મતલબ વેગાન ઓપ્શન હતો, વેજીટેરિયન ઓપ્શન હતો અને પ્લસ તમારે Non-veg નોનવેજ ઓપ્શન બી હતો. હા. તમારે ખાલી દૂધ પીવું હોય, મિલ્ક પીવું હોય કે મિલ્ક સાથે તમે જે કોફી પીવી હોય, મુસલી ખાવી હોય, મોસ્ટલી હતી. આ બ્રેડ બટર ટોસ્ટ હતું, જેમ હતું, જામ હતું. આવોકાડો ટોસ્ટ હતું, Yes. બધું જ હતું. એમ સારો હતો બ્રેકફાસ્ટ બેઝિકલી. હમ. તો અમે જ્યારે બ્રેકફાસ્ટ કર્યો તો બપોરનું જમવાની જરૂર નહોતી પડી એ સમય, હા. એટલો હેવી હતો. હેવી હતો રહેવાની કોસ્ટ આવી ગઈ અને આપણે ટ્રાવેલિંગની કોસ્ટ આવી ગઈ. ટ્રાવેલિંગ આવી ગયું, લેવાનો અને બાકી તો આપણે જે જમવા કરવાનું હોય જમવા કરવાનું હોય એ એ આપણી choice છે. એ આપણી ચોઈસ છે, પણ જનરલી અમારે પર ડેનો 40 થી નહીં, સોરી, 60 to 70 યુરો આખા દિવસનો ખર્ચો થતો હતો જમવાનો આપણે. હા. કારણ કે ગમે એ એક જગ્યાએ જઈએ તો 20-25 યુરો ગણવાના, કારણ કે 1-2 ટાઈમ તો આપણે દિવસમાં સરખું ખાતા જ હોય એવું, અને પાછું પાણી લઈએ આ તે એવું બધું ખર્ચો ગણીને 60 થી 70 યુરો જેવું થઈ જાય. અને અમારી આખી ટોટલ ટ્રીપ હતી અમારે પર પર્સન 250 આજુબાજુ. 250 કે 200 યુરો હા, આજુબાજુ એની વચ્ચે થઈ ગઈ એની હતી વચ્ચે 2 થઈ ગઈ. દિવસ હા. ને આખો એ પ્લાન હતો અમારો. હા, એવો પ્લાન હતો. પણ સારું હતી, ટ્રીપ સરસ હતી. હા, ઇન્સબ્રુક ખરેખર મસ્ત જગ્યા છે, અને સિટી ઓફ માઉન્ટેન કહેવાય છે ઓસ્ટ્રિયાનું, કારણ કે એ સિટી રહ્યું ને એ માઉન્ટેનથી ઘેરાયેલું જ છે. તમે વિડીયોમાં જોયું હોય તો, જો તમે એ બ્લોગ ન જોયો હોય તો જરૂરથી જઈને જોજો. અમે લિંક અહીંયા ઉપર ક્યાંય લિંક કરી દઈશું. યાર તડકો આવવા માંડ્યો પાછો. તડકો તો આવે છે થોડો. અત્યારે અમે બેઠા છીએ ક્લેન્ઝર પાર્કમાં, ઈગો સ્ટાર. ત્યાં તમે જોઈ શકો મસ્ત એક
કેનાલ જેવું જાય છે અને બહુ ચોખ્ખી કેનાલ. અહીંયા જનરલી લોકો બધા પાણીમાં પગ નાખીને બેસે હા તડકામાં. આ છોકરાઓ માટે એટ્રેક્શન પોઈન્ટ છે. અને બહુ મોટું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે અહીંયા. અમારા ઘરની 10 મિનિટ દૂરી પર હશે આ ગ્રાઉન્ડ. Yes. બાકી આ બ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ વિરામ કરીએ. અને આ ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય, હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો માટે. અને એ બી જણાવજો કે અમારે હજી કેવા વિડીયો અને તમારે કઈ ઇન્ફોર્મેશન જોતી હોય વધારે, બરાબર, તો અમે એ પ્રમાણે ગોતીને નાખ્યા કરશું ઇન્ફોર્મેશન. પ્લસ તમે જેટલી બી ઇન્સ્પ્રુપ કાર્ડ, અમારી હોટલ, એ બધી ઇન્ફોર્મેશન, ફ્લિક્સ બસની ને એ બધી ઇન્ફોર્મેશન ને એની લિંકો અમારા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે જઈને ચેક કરી શકો છો. ત્યાં સુધી તો આપણે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ચાવ ચાવ. ચાવ ચાવ. બાય. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.